કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો સવારમાં અત્યારે ચા બની રહી છે અને પહેલાં ચા પી લઈશું, પછી બધા કામ સ્ટાર્ટ કરીશું. આજે હવે મમ્મી આવી ગયા છે, કાલ સાંજે આવી ગયા હતા અને કાલે વિડીયો બનાવી નથી શકી, તો હમણાં મમ્મીને પણ તમને મળાવું છું. હવે બપોરની રસોઈ બનાવવાનો તૈયારીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો આજે બનાવવાનું છે દમણ, એ પણ ફર્સ્ટ ટાઈમ. તો એમાં પહેલાં સૂકા મસાલા જે બધા છે, સૂકું મરચું છે, ધાણા છે, મરિયા છે, જીરું છે, તામ્રપત્ર છે, આ બધું આ પેનમાં શેકી દેવાનું છે અને શેકીને પછી એને ખાંડી દો કે ક્રશ કરી દો. તો એને શેકી દેવાનું છે. ફ્રેન્ડ્સ, સવારનું બધું કામ પતી ગયું છે અને હવે બપોરની રસોઈની તૈયારી ચાલી રહી છે. તો બપોરની રસોઈમાં આજે બનાવવાનું છે દમાલું, એ પણ ફર્સ્ટ ટાઈમ જ આજે બનાવવાનું છે. તો એની બધી તૈયારીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો આ તમે જુઓ છો એ બધા ખડી મસાલા છે, ખડી મસાલા છે. એના બધાને શેકવાના, રોસ્ટેડ કરવાના છે. તો એમાં શું છે, ઓકે બાય બાય. તો આ છે તામ્રપત્ર, સૂકું મરચું છે, કાજુ છે, મરિયા છે અને ધાણા છે, તજ છે અને 2 ઇલાયચી પણ લીધી છે, જીરું છે. તો આ બધી વસ્તુને શેકી દેવાની છે. તો હવે આપણે પહેલાં શેકી દઈશું અને શેક્યા પછી આગળ હું તમને બતાવતી જઉં છું. કન્ટિન્યુ. હવે એને સરખી રીતે શેકાવા દઈશું. શેકાઈ જાય પછી થોડું ઠંડુ પડી જાય પછી એને ક્રશ કરી દઈશું, કાં તો ખાંડી પણ શકાય. પ્રોપરલી શેકાઈ ગયા છે મસાલા બધા. હવે થોડી વાર ઠંડા થાય પછી એને ખાંડી દઈશું, કાં તો ક્રશ કરી દઈશું. એટલે હું તો ખાંડીશ, તો ખાંડવાથી ટેસ્ટ વધારે સારો આવે એવું હું માનું છું. ક્રશ પણ કરી શકાય, પણ હું આજે ખાંડીને કરીશ. થોડો ટાઈમ વધારે લાગે પણ એનો ટેસ્ટ કંઈક થોડો અલગ આવે. તો તમે પણ ક્યારેક ટ્રાય કરજો અને જેને ખબર હોય કમેન્ટ્સ બી કરજો કે ખાંડવાથી ટેસ્ટ થોડો, કોઈ પણ વસ્તુ ખાંડવાનો ટેસ્ટ અલગ હોય ને ગ્રાઇન્ડ કરવાનો ટેસ્ટ અલગ હોય છે, ક્રશ કરવાનો કે ગ્રાઇન્ડ કરવાનો. તો ચલો આ ઠંડા થાય ત્યાં સુધી આપણે ગ્રેવી કરી દઈએ ટામેટાની અને કટરમાં ચોપ કરી દઈએ. ડુંગળીને પણ ચોપ કરીને બંને રેડી કરીને ચોપિંગ થઈ ગયું છે, ડુંગળી કટ થઈ ગઈ છે અને અહીંયા ટામેટાની ગ્રેવી પણ બની ગઈ છે અને અહીંયા તેલ મૂકી દીધું છે. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આને ખાંડી દઈશું અને પાવડર ફોર્મમાં કરી દઈશું. તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ. બટાકાના આ રીતે બાફ્યા પછી નાના થોડા હોલ કરી દેવાના, જેથી કરીને સરખી રીતે ફ્રાય થાય એના માટે. ડાયરેક્ટ તળવાની
જાય એટલે નોનસ્ટિકમાં ફ્રાય કરવા ડાયરેક્ટ આ રીતે થોડું ઓછું તેલ લઈને તળવાનું શેકવાનું જે ગણો એ રીતે કરવાનું ટ્રાય કરી દીધું. પેલું તળવામાં છે ને થોડું અલગ લુક આવતું હતું, મારે થોડું અહીંયા શેકાઈ ગયા હોય ને એ રીતનું જોઈતું હતું, તો એ એમાં ના મળત એટલે પછી હું ચેન્જ કરી દીધું. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કરી દેવાના. અને હવે બીજી બાજુ ગ્રેવીનો વઘાર કરીને રેડી કરી દઈએ. ટામેટાની પ્યુરી નાખી દીધી છે અને મિક્સ થઈ રહી છે. ખડા મસાલા નાખી રહ્યા છે. બેઠેલા નથી, ખડા છે ઊભા. આ બાજુ બટાકા થોડા ઘણા છે, બાકીના હતા એને બી હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બરોબરના તેલમાં ફ્રાય કરવાના. એટલે તમે આજે રેસીપી તમે આપી રહ્યા, બનાવવાનું તમે આપી રહ્યા. શું કીધું? બનાવું છું મને તમે આપી રહ્યા. ના ના એવું નથી, હું ખાલી વચ્ચે વચ્ચે લપકા મારી રહ્યો. ઓકે. લપ દઈ નાખે રે લે. આજે તમે મને જીમ બોલાવી રહ્યા. ગ્રેવી તો પંજાબી ગ્રેવી આવી દેખાઈ રહી છે ભાઈ. બાય બાય. Fried potatoes. કાશ્મીરી મરચું હોય તો રેડ કલરફુલ રેડ. હવે લાસ્ટમાં કોથમીર એડ કરી દેવાની. તો બસ અમારું મસ્ત દમાલું રેડી થઈ ગયું છે. લાસ્ટમાં કોથમીર એડ કરી દીધી છે.
પછી ચડવા દેવાનું ઢાંકીને થોડી વાર. રેડી થઈ ગઈ છે. આજે ધમાલું તો બહુ મસ્ત બન્યું હતું. શું કેવું હે? સારું બન્યું હતું ને? અને તમે શું કરો છો અત્યારે? જેઠાલાલ જુઓ છો અને બીજું સાથે સાથે પેલો ધૂપ લીલો ધૂપ કરી દીધો. ઓકે. બહુ મોટી સ્ટીક હોય છે ને તો થોડી નાની કરી દીધી. અને તમને મમ્મીને મલાવાના તો રહી જ ગયા. હમણાં મલાઈએ. હવે જો કે મમ્મી અહીંયા જ રહેવાના છે એટલે તમને જોવા તો મળશે જ, પણ અત્યારે વોક પર ગયા છે એટલે હમણાં આવશે એટલે મલાવું છું. બપોરે રસોઈ બનાવી અને કામ બામ જમીન કામ બામ પતાવીને ટીવી જોતા હતા એટલે પછી વ્લોગનું કંઈ વિડીયો લેતો નહીં અને અત્યારે 5:45 થઈ ગયા છે. તો બસ હવે થોડી વાર બહાર બેસીશું, માઇન્ડ ફ્રેશ કરીશું અને બહારનો લુક આ રીત મતલબ લુક મીન્સ કે નજારો આ રીતનો છે. તો ચલો હવે આગળ શું કરીએ છીએ બતાવતી રહું છું. મને નહીં ખબર હવે આગળ શું કરીશું. આજની રસોઈ શું બનાવવાની છે એ પણ કન્ફ્યુઝન છે એટલે હવે વિચારીએ શું બનાવું. શું બનાવીશું આજે? તમારે જે બનાવવું અમને તો એ બપોરે ખાઈ લીધું એટલે હવે રાત્રે ખાવાનું એવું બધું. તો ચલો હવે જોઈએ છીએ અને મારે થોડું ઘણું કામ છે હું બતાવી દઉં પહેલાં. સાંજના 7 વાગી ગયા છે. અક્ષય વોક કરવા ગયા છે અને મમ્મી પણ દૂધ ને બધું લેવા ગયા છે. અને આજે અત્યારના રસોઈમાં મસાલાવાળી ભાખરી બનાવવાની છે તો ફટાફટ પહેલાં પ્રિપરેશન કરી દઈએ. પ્રિપરેશન કરતાં કરતાં તમારી જોડે વાતો કરીશું. 2 તવીમાં ભાખરીઓ બની રહી છે, તમે જોઈ શકો છો. એક સાથે 2 મને દરરોજની આદત છે કે એક સાથે 2 તવીમાં જ ભાખરી બનાવવાની. તો ભાખરી બની રહી છે મસાલાવાળી અને આની રેસીપી આપેલી છે એટલે આ તો બનાવવાની રહે એટલે દર વખત નથી આપતી. મસાલાવાળી ભાખરી બની જાય જમી બમીને પછી મમ્મી આવ્યા નથી એટલે આવી જાય એટલે પછી તમને મળાવું છું. એક પેલામાં હશે મરચાવાળી લીધી ને તમે અને એક ખાલી હતી અને એક લાલ વાળી ખાલી હતી. બીજી એક ખાલી નથી, બસ એટલી જ હતી. રબડ અસર ને યાર અબે સલાહ છે. બાર પકોડા લીએ કે તો પાના કિયા હો રબડ જો ये भी આપી દો. આ પાથુબેન બહુ ટાઈમ પછી દાદીને મળવા માટે આવ્યા છે. બાના એને ભરાવશો. જો આમ માથે મેલો ટોમેટો લાઈ રબડ એ રબડ લા એ અહીંયા મેલો આને ભરાયેલા બીજાને ભરાઈએ એ આવો એમ માથે ભરાવો લા અને આમ પકડો ભારો લેવા જો. હા આમ ભારો લેવા કાકાને બતાવો. આ બાજુ શું લે શાક કે જે આતું કે શાક આપી દો દાદીને આપી દો બાને આપી દો તૂટી જાય બેટા. તો ફ્રેન્ડ્સ આની સાથે વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. બધું બાય. આપણે નહીં કરવું, આપણું કામ નહીં આપણે. હજી વાર છે. તમે બેસી જાઓ ખાટલામાં બેસી જાઓ પછી કલર ટીવી જુઓ. હો બસ શું છે? Thank you for watching. Like, share, subscribe. Bye.